નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ITN ગુજરાતી. મહેસાણા જિલ્લાના કડી તાલુકાના નાની કડીમાંથી ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારોને ઉજાગર કરતી એક ખૂબ જ સુંદર અને ભવ્ય ખબર સામે આવી રહી છે. નાની કડી સ્થિત શ્રી કોકિલાબેન કરસનભાઈ પટેલ ગર્લ્સ સાયન્સ કોલેજ ખાતે ગુરુ પૂર્ણિમા પર્વની અત્યંત શ્રદ્ધા, ઉત્સાહ અને ભાવસભર વાતાવરણમાં શાનદાર ઉજવણી કરવામાં આવી છે. ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા અને આદર વ્યક્ત કરવાના આ પાવન પ્રસંગે સમગ્ર કોલેજ કેમ્પસ ગુરુમય બની ગયું હતું. બિલકુલ, આ ગરિમાપૂર્ણ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ આપતા કેમ્પસ ડાયરેક્ટર RC પટેલ સાહેબે વિદ્યાર્થીનીઓને જીવનમાં ગુરુના મહત્વ અને સાચી દિશા આપતા મૂલ્યો વિશે પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કોલેજના પ્રિન્સિપલ ડોક્ટર ગુંજનભાઈ દવે અને વાઇસ પ્રિન્સિપલ મૈસુરીબેન વાઘેલાએ પણ ઉપસ્થિત રહીને દીકરીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રોત્સાહિત કરી ગુરુ શિષ્યની પવિત્ર પરંપરાને જાળવી રાખવા આહ્વાન કર્યું હતું. આ ખાસ પ્રસંગે કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા સુંદર ગુરુવંદના અને વિવિધ હૃદયસ્પર્શી સાંસ્કૃતિક પ્રોગ્રામો રજૂ કરાયા હતા. કડી મહેસાણાથી રિપોર્ટર ધ્રુમી પટેલ સાથે ITN ગુજરાતી. ગુરુ એટલે ગુરુ પૂર્ણિમા છે, એને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. વ્યાસ ભગવાનનો જન્મ આ દિવસે થયો હતો. ગુરુ પૂર્ણિમાના દિવસે પરાશર મુનિ અને સત્યવતી માતાના સંતાન હતા. ગુરુનું સ્થાન જબરજસ્ત છે. એટલા માટે જો ગુરુની સરખામણી કે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વર, આ ત્રણ જે ભગવાનના ભાગ કર્યા કામ માટે. બ્રહ્મા એટલે સર્જક, વિષ્ણુ એટલે ચાલક અને મહેશ એટલે શંકર સંહારક. સર્જક, ચાલક, સંહારક આ ત્રણેય કાર્ય કરતું હોય એ તત્વ એ ગુરુ